જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક। સૌપ્રથમ ખાંડની દસ્તામાં આપણે લસણની કળીઓ, આખું જીરું, ધાણા જીરું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર તથા થોડું મીઠું ઉમેરીને એક પેસ્ટ બનાવીશું। પેસ્ટને આપણે બાઉલમાં કાઢીને સાઈડ ઉપર મૂકી દઈશું। સૌપ્રથમ આપણે એક પેન લઈશું અને એને ગરમ કરવા મૂકીશું। તેમાં તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધો કપ કાજુ ઉમેરીશું। કાજુ શેકાઈ જાય અને લાઇટ ગુલાબી રંગના થાય એટલે એને આપણે એક અલગ પ્લેટમાં કાઢી લઈશું। કાજુ કાઢી લીધા બાદ તેમાં જે તેલ બચ્યું છે તેમાં જ આપણે થોડું તેલ ઉમેરી લઈશું અને તેમાં આપણે જીરું તથા હિંગ ઉમેરીશું। જીરુંને આપણે થોડું લાલ થવા દઈશું। હવે તેમાં આપણે આદુ, મરચાં તથા લસણની પેસ્ટ ઉમેરીશું અને એને થોડી વાર સાતળીશું। આખા કાજુની જરૂર નથી, ટુકડા કાજુ હોય તો વધારે સારું છે। હવે તેમાં આપણે એક મોટી સાઈઝની ડુંગળી લઈશું અને તેને એકદમ ફાઇનલી ચોપ કરીને ઉમેરીશું। તેમાં બનાવેલી આપણે લસણની પેસ્ટ ઉમેરીશું। કાંદા જ્યાં સુધી એકદમ લાઇટ ગુલાબી રંગના ના થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું। હવે તેમાં આપણે અડધો કપ ટમેટાની પ્યુરી ઉમેરીશું। 2 થી 3 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં વાટીને બનાવેલી પ્યુરી ઉમેરી છે। જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને સાતળીશું। હવે તેમાં આપણે 1 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ ઉમેરીશું। જો ફ્રેશ ક્રીમ ન હોય તો આપણે ઘરની મલાઈ પણ ઉમેરી શકીએ છીએ। બરાબર મિક્સ કરીશું અને હવે આપણે તેમાં સૂકા મસાલા ઉમેરીશું। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું તથા લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું। હવે તેમાં આપણે સાતળેલા કાજુ ઉમેરીશું। કાજુને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી તેમાં થવા દઈશું જેથી મસાલા બધા કાજુમાં ભળી જશે। હવે તેમાં આપણે 1 કપ ભરીને ગરમ પાણી ઉમેરીશું અને તેને 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દઈશું। વધારે પાણી ઉમેરવું હોય તો અડધો કપ જેટલું ઉમેરી શકાય છે, પણ પાણી ગરમ કરીને જ ઉમેરવું। જ્યારે આપણે શાકને સર્વ કરવાનું હોય અથવા તો જમવા બેસવાનો ટાઈમ હોય ત્યારે જ તેમાં આપણે ગાંઠિયા ઉમેરીશું, નહીં તો ગાંઠિયા એકદમ પોચા પડી જશે। ઉપરથી બારીક સમારેલી કોથમરી ભભરાવીશું અને ગરમા ગરમ શાક સર્વ કરીશું।